પ્રિય મણિભાઈ વર્ષોથી પ્રિય છે. મનીષભાઈ, સતીશભાઈ, બીજા ઘણા સ્નેહીજનો, મુરબ્બીઓ બેઠા છે અને આપ સૌ. પહેલા તો મારે મનીષભાઈને અભિનંદન આપવાના છે. આપણે ત્યાં લોકોને ઉત્સાહ બહુ આવે પણ સાતત્ય નથી હોતું. મનીષભાઈ સાતત્યથી આ કાર્યક્રમો સતત કરતા રહે છે. એ મનીષભાઈ ખરેખર બહુ જ અત્યારે નોંધ લેવાય કે નહીં પણ નોંધ લેવાશે. એટલે તમને અભિનંદન અમારા સૌ વતી. સ્વામી આનંદની નગરોળ કૃતિ મનીષભાઈએ મને પસંદ કરીને આપી છે. સ્વામી આનંદ આમ હું ગાંધી કુળના નહીં કહું, ગાંધી વાતાવરણના છે. ગાંધી સાથે સીધું કામ કરનારા છે. એ જીવન ભાવનાઓ સ્વીકારનારા, ઝીલનારા છે. પણ એનાથી પણ મોટું સ્વામી આનંદનું જે વ્યક્તિત્વ છે એ સીધું જ કામ કરનારા હતા. આપ સૌ જાણતા હશો, નવજીવન પ્રેસમાં ગાંધીજીએ કહ્યું અને આવી ગયા. પછી પણ એમણે કામ કર્યું છે એટલું. સરદાર તો ઈચ્છતા હતા કે હવે એટલે કે સ્વરાજ પછી સ્વામી કોઈક જવાબદારી સંભાળે અને એમણે લખ્યું છે, સરદારને કોચવીને હું ગૌસાની ચાલ્યો ગયો કે નહીં, હું આનો માણસ. એમના જે પુસ્તકોથી આપણે પરિચિત છીએ મોટા ભાગના, એમાં જીવનના ગુણો, જીવનની જમા બાજુઓ, એના જ મોટા ભાગના ચરિત્રો આપણે વાંચ્યા છે. અને સ્વાભાવિક છે, એ એટલા બધા છવાઈ ગયા છે. સ્વામી આનંદનો હજી કોઈ હરીફ મને લાગે છે કે નથી મળ્યો, ઓછામાં ઓછો આજ સુધી તો નથી મળ્યો. તે એમના ગદ્યને કારણે અસાધારણ વિલક્ષણ એવું ગદ્ય છે. આપ સૌ જાણતા પણ હશો કે જૂની મૂડી નામે બધાએ અભ્યાસ કરવા જેવું એક ઉત્તમ પુસ્તક છે કે જીવ ઉપર તરતી ગુજરાતી જે આજે આપણે ભૂલતા જઈએ છીએ, છૂટતી જાય છે, એ પ્રયોગો એમણે સંગ્રહિત કર્યા. એ શબ્દ રૂપે હોય, કહેવત રૂપે હોય, રૂઢિપ્રયોગ રૂપે હોય. એ માત્ર એમણે સંકલન કર્યું છે એમ નહીં, એમના લખાણની અંદર સતત આ બધાનો પ્રયોગ થયો છે, સતત પ્રયોગ થયો છે. એટલે આપણે સૌ જેટલા એમના આ બધા મોટાભાગના ચરિત્રો છે, એ ચરિત્રોના એમણે પોતે જ લખ્યું છે કે હું એનો ઘાયલ છું, પણ એ વાંચીને આપણે પણ ઘાયલ થઈએ છીએ. એ પ્રકારનું. પણ એમાં જેટલું એ ચરિત્ર, જેમ કે કેટલા બધા તરત યાદ આવશે આપણને, મારા પિતરાઈઓ, બધા જે પોતે સાધુ હતા અને ઋષિકેશને બીજે બધે જે સાધુઓનો પરિચય થયો, એમાં પણ આપને યાદ હશે કે તપોવનજીનું તો અસાધારણ ચરિત્ર છે. તરત જ બધાને યાદ આવશે મોનજી રુદર, ભીખીબાઈ. તરત જ યાદ આવશે મહાદેવભાઈ, મહાદેવથી મોટેરા, એમના મોટાભાઈ.
મૂંગું બળ, સમતાનો મેરુ, અનેક ચરિત્રો યાદ આવશે. આ લખનાર, જેને કારણે આપણે બહુ જ પ્રભાવિત થયા છીએ એવું લખનાર, જીવનની એક જમા બાજુને પ્રગટ કરનાર. એ જમા બાજુ એટલે તપ, ત્યાગ, વેઠવું, બીજા માટે, બીજાના સુખ માટે પોતે સામેથી અગવડો વેઠવી, સહન કરવું, જેલમાં જવું, અનેક પ્રકારે આપણને એવા ચરિત્રો મળશે. સૌથી વધારે તો મોંજી રુદર વગેરે જે ચરિત્રો યાદગાર બન્યા, કારણ કે મનુષ્ય કેવી રીતે ઝઝુમે છે વિપત્તિઓ સામે, સંસારની અનેક એવી ઘટનાઓ કે જેની સામે મોટાભાગના ઝૂકી જાય, તૂટી જાય, આવા ચરિત્રો એમણે આજ સુધી લખ્યા છે. એટલે એક માણસે 4 પાના ભરીને કાગળ લખ્યો સ્વામીને કે તમે શું કર્યું છે? તો કે ભાઈ પોતાના ચરિત્રોમાં કલ્પનાનો વઘાર દઈ અને તમે કેવળ ગુણ જ ગાયા છે, દોષ ને ખામી તો બતાવ્યા જ નથી. આવું મેણું એક વાચકે પત્ર લખીને સ્વામી આનંદને લખેલું અને આ કહેલું. માટે સ્વામીએ નગરોળ પુસ્તકમાં જે બધા ચરિત્રો છે એ લખ્યા ના. એ તો એટલે એમણે લખ્યું છે પોતે કે અડફેટે આવ્યા, એટલે કે રસ્તામાં ક્યાંક મળી ગયા, અને બીજી રીતે જે મારા પરિચયમાં આવ્યા એવા ચરિત્રોને આ નગરોળ પુસ્તકમાં જે સમાવ્યા છે એ આ પ્રકારના છે. આ પુસ્તકના પ્રારંભે મોટાભાગનાને તો સમજાય જ નહીં કે નગરોળ એટલે શું, કેવું હોય. કોઈકને માટે નગરોળ શબ્દ વપરાય, એનો અર્થ શું થાય? તો એમણે 4 પ્રકારના આવા લોકો વર્ણવ્યા છે. હું આમ બહુ ટૂંકમાં કહું એટલે તરત જ પકડાઈ જશે. શંકર નામનો એક પ્રેસ ચલાવતા, તો ત્યાં કામ કરતો હતો. આ શંકર નીચેનું પહેર્યું હોય, ઉપરનો ભાગ ખુલ્લો જ હોય બધો, અને પછી એને કહે કે તું ચા ને પાઉં ને બિસ્કીટ ને બધું લઈ આવ. તો ચા હાથમાં રાખે, પાઉં ને બિસ્કીટ પરસેવા વાળો એ પોતાની બગલમાં જ કાયમ રાખે. આ એક નમૂનો. નગરોળ એટલે શું એનો આ એક નમૂનો. એક બૈરામજી માછી હતો, એ નીરો વેચવાનું કામ કરતો. તો ગાળાગાળી એનો મુખ્ય પ્રયોગ, સાદું વાક્ય બોલે નહીં, ઓછું ભરે, એનું માપ્યું હોય ને એ માપ્યું ઓછું ભરે, અને પાછું ઓછું ઠાલવે, અને પાછો નીચે મૂકે એટલે ધૂળવાળું થાય. તો કે પણ આ ગંદુ થયું માપ્યું, તો પોતાના સાથળ ઉપર સાફ કરે. આ એમણે જે નગરોળના ઉદાહરણો આપ્યા છે તે આ છે. એક શિક્ષક છે પંતુજી, હાથે ખસ, માથે ઉંદરી, આંખે ચીપડા, નાકે ગળતા લીટ, હાથે પગે ઓઘરાળા, અને પછી સ્વામી લખે છે જીવ દઈને વિદ્યાર્થીઓને ભણાવે. જીવ દઈને વિદ્યાર્થીઓને ભણાવે, પણ જોડણીમાં ઠેકાણું નહીં. અને એ શું કે જેને વાંચવું હોય ને એ સુધારીને વાંચ લેશે. અને એક લેખક માટે કહે છે, અવ્વલ નંબરના લેખક ઉત્તમ લખે, પણ પાને પાને 15 ભૂલો હોય, અને આપણે એને કહીએ તો એ પાછા શું કે એ બાળો ત્યાં ધોવાનું કામ આપણું ક્યાં છે. જેને વાંચતા હશે એ સુધારી લેશે, મૂળ વાત પહોંચી ગઈ ને. આ બધાને એમણે નગરોળના નમૂના તરીકે મૂક્યા છે. કે નગરોળ એટલે કોણ? તો કે આવા પ્રકારના. એટલે માત્ર વ્યવહાર નહીં, ભાષામાં પણ નગરોળ લેખકો હોય છે. આ સ્વામી આટલા જીવનભર, અને એમણે પોતે જ્યાં જ્યાં કોઈક સંતો
જ્યાં ગાંધીજનો કેટલા બધાના ચરિત્રો, ગાંધીના જે નજીકના માણસો એના ચરિત્રો એમણે લખ્યા છે, ત્યાગી તપસ્વીઓના લખ્યા છે, અને આપણે ઘાયલ થઈ જઈએ, અદ્ભુત એટલા સરસ રીતે લખેલા હોય. એ લેખક આ જીવનની ઉધાર બાજુ પ્રગટ થતી હોય જેનામાં એવું લખે ત્યારે આપણને જરાક પ્રશ્ન પણ થાય. અને પાછું એનું આખું પુસ્તક છે, એટલે કે કોઈ એક બે ચરિત્રો છે એવું નહીં, આખું પુસ્તક છે. એમણે જે પ્રાસ્તાવિકમાં એક સ્પષ્ટતા કરી છે એ એમના બધા જ ચરિત્રો માટે પણ, મારા રેખાચિત્રો છે, જીવન ચરિત્રો નથી. જેમના ગુણોથી હું વિંધાયો એવી હસ્તીઓ કે વિભૂતિઓના રેખાચિત્રો કલ્પનાનો આશ્રય મુદ્દલ લીધા વિના મેં દોર્યા છે. જીવન ચરિત્ર કે ઇતિહાસ નથી લખ્યો જેમાં બધી બાજુઓ રજૂ કરવાની હોય. રેખાચિત્રોમાં માત્ર આકાર અણસાર જ હોય છે, હાડમાંસ નથી હોતા. આ પુસ્તકમાં હવે એ આની પ્રસ્તાવનામાં જ આ લખ્યું છે. આ પુસ્તકમાં માનવી ચરિત્રના એમણે માગ્યા છે ને એવા હીણા અંશો અનાયાસે દોરેલા દેખાશે. એમના પરિચયમાં આવેલા બધા માણસો છે, ક્યાંક ને ક્યાંક એ એની સાથે રહ્યા છે. એમણે જે આને માટેના શબ્દ પ્રયોગો પછી વારંવાર આવે છે આટલા આપ્યા છે, માત્ર યાદી જ વાંચું છું. ફૂવડિયો, ડઠ્ઠર, નીમભર, હાડોહાડનો બેપરવા, નઠોર, અઘોરી, ઓઘરાળો, દીર્ઘસૂત્રી, આ બધા જ આવા જે વ્યક્તિત્વ હોય એને નગરોળ કહી શકાય. હવે મનુષ્ય જીવનમાં આમ ભાગ પાડી શકાય કે આ સારું ના ખરાબ, એટલું સહેલું નથી હોતું. આ ગુણવાન અને ગુણ વગરના એવા પણ બહુ શક્ય નથી. એમણે જે પહેલું ચરિત્ર આપ્યું છે નગરોળ નામે, એ એમના પિતાજીને આમ આખો વારસો, કુટુંબમાં પણ વારસો સંગીતનો, એટલે પિતાજીને બહુ જ ઈચ્છા. આમને વાજિંત્ર ઉપર હાથ પણ બેઠેલો, એટલે એમ કે તું મોટા શહેરમાં જા, અને એક બહુ જ મોટા ઉસ્તાદ એની ભલામણ કરી, ત્યાં મોકલ્યા, અને કહ્યું કે પિતાજીએ મોકલ્યો છે ને મારે વાદ્ય વિદ્યા શીખવી છે. માણસને પેલા આમ હાથ ઊંચો કરીને જો કે સામે બેઠો, સૌથી પાછળ બેઠા છે. મુર્શિદ કહે છે એને, એટલે શીખવનારો ગુરુ. ત્યારે મોટા ઉસ્તાદ શું કહે છે, જો એક સાથે એક માણસમાં કેટલું બધું ભર્યું હોય છે. ભણ એને ત્યાં જઈને ને લેવાય એટલું, તું લેતા થાકીશ એ લૂંટવતા નહીં થાકે. આવો જાણકાર, જે પછીથી આમાં બધા વર્ણનો આવે છે કે આ જે વિદ્યા જાણકાર છે સંગીતનો, એ નગરમાં 2-4 જણ છે એટલો મોટો જાણકાર છે. પણ પછી એ ઊભો થાય છે, સ્વામી આનંદ એનું વર્ણન કરે છે. પગથી માથા લગી ભેંકાર માણસ, ઠીંગણું કદ, બાવળની ગંડેરી જેવી કાયા, મોઢાનું મોરું જાણે થાપેલું છાણું, ભમ્મર શાવડીના શિસુળિયા જેવી, ગરદન તો મળે જ નહીં. કોઈના ભણી જોવે તો આખી કોઠી આંચકો દઈને ફેરવે. એના વ્યવહાર એટલે રૂગા, ધોલ ધપ્પા, આંચકા ને વડચકા. આવો ગુરુ છે. અને પાછો ગંદો, ગોબરો, એદી અને આળવિત્રો. એક બિલાડી ઘરમાં છે, અને બિલાડી જરાક ધાર્યું નથી કરતી. હવે બિલાડી તો બિલાડી જ હોય ને, અને જે રીતે એને મારે છે, અને લગભગ મારી જ નાખે તે દિવસે. પછી સ્વામી કહે છે અને સમજાવે છે કે પશુઓમાં છે ને સ્મૃતિ લાંબી ન હોય ને, એટલે એ ભૂલી જાય. એટલે પછી બિલાડીને બહાર કાઢીને પંપાળે છે, તો કે આ તારી વાત સાચી છે,
પણ આ ગુરુ છે, આ ગુરુ એટલે સ્વામી લખે છે એમને અનેક આવા સંગીતકારો મળ્યા છે. ધૂની, ચક્રમ, મસ્ત, ફુવડિયા, અલગારી, અકોણા એવા કલાવંતોની દુનિયામાં આ મારા ગુરુ કેવા છે? મારા આ હંગામી ગુરુ નો ઘાટ બ્રહ્માજીએ ઘડ્યો તે દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ હોય, જરાય પ્રકાશ ન હોય. તેથી બ્રહ્માજી આબાદ ગોથું ખાઈ ગયેલા અને પછી પાછા કહે છે કે હું મારા ગુરુને આવો શબ્દ પ્રયોગ કરું છું, એટલે કે નગરોળ, એટલે મારા ઉપર વીજળી ત્રાટકવી જોઈએ, પણ હજી સુધી ત્રાટકી નથી. આવું જ એક વ્યક્તિત્વ સેન્ટ નિહાલસિંહ. જરાક આમાં જે કોઈ પત્રકારત્વ અને લેખનમાં રસ લેતા હશે હમણાં આ નામ તો સાંભળ્યું હશે. આ દેશના જે ટોપ લેવલના પત્રકારો ગણાય એમાં એક સેન્ટ નિહાલસિંહ ગણાય. રિવ્યુ ઓફ રિવ્યુઝ ના WT સ્ટેન્ડના શિષ્ય થયેલા, ઇંગ્લેન્ડ ગયેલા, મેણાના માર્યા ગયેલા, પણ બહુ જ આવડત, ભાષા ઉપર અદ્ભુત કાબુ. અને થયું એવું કે ટિટાનિક જે તૂટી દરિયામાં ડૂબી ગઈ એમાં આ સ્ટેન્ડ પણ ડૂબી ગયા. એટલે પછી જગ્યા ખાલી થઈ, બીજું કોઈ રહ્યું નહીં. સ્વામી આવી રીતે લખે છે, નિહાલનો સિતારો ધૂમકેતુ બની ગયો, તેવું તેજ, તેવો દુનિયાને દંગ કરી મૂકે અને મોઢામાં આંગળા ઘલાવે એવો કાબેલ અખબારી કસબ, અવિશ્રાંત ઉદ્યમ અને હેરત પમાડે એવું લેખન કૌશલ્ય. સેન્ટ નિહાલસિંહનું નામ એમના લેખોથી દેશ, પરદેશ, હિન્દુસ્તાન તેમ દુનિયા બધીમાં ગાવા લાગ્યું. અને મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ ને બીજા આ દેશના મુખ્ય બધા જેને કહી શકાય એ બધા જ આ સેન્ટ નિહાલસિંહની પાસે જતા કે તમે આને વિશે લખો, તમે આ કરો, તમે અમારો પક્ષ આવી રીતે રજૂ કરો. એના વિશે સ્વામી આનંદ શું લખે છે? પણ હાય કિસ્મત, મુંબઈના હાલના સ્કાય કેપરની જેમ બધું જ ભાડુતી, ધન, માન અને નામના પાછળ જ નકરી દોટ, અને એમાંય સ્થિરતા અને નિષ્ઠાને નામે ભમરડો, અહમની જ બધી બોલબાલા. એટલે એ વર્ણન કરે છે બહુ જ પાછલા ભાગમાં, મૃત્યુ પહેલા થોડા 1-2 મહિના એમાં સ્વામી આનંદ એમને મળે છે. દરરોજ ફળ લઈને જાય છે, માંદા છે. પણ વર્ણન શાનું કરે છે? આ મને મળ્યો તો, આ ગવર્મેન્ટે મને આમ કીધું, આણે આમ કર્યું, આણે આમ કર્યું, ને પછી વારંવાર આવે છે એના બૂટના જોડા મારે ઘરે આવીને ઘસાયા છે. આ બસ આ જ અહમની જ લીલાઓ વર્ણન છે. અને છેલ્લે અને કેવા પાછા અમેરિકન પત્ની હતી, એ જીવી ત્યાં સુધી તો બધું થયું. બહુ જ બુદ્ધિશાળી, બહુ જ નિષ્ઠાવાળી પત્ની હતી, પણ પછી એકાકી થઈ ગયા. પણ આની નિષ્ઠાનો અભાવ એટલે કેવો? સર સયાજીરાવ ગાયકવાડે પોતાનું જીવનચરિત્ર લખવા માટે નિહાલસિંહને સોંપેલું. નિહાલસિંહ એમની મહેમાનગતિ માણે. જે હવે એમના તો અનેક હિલ સ્ટેશન ઉપર પણ બહુ સરસ રહેવાના બધી સગવડો વાળું હોય, ત્યાં હરે ફરે 1.5 વર્ષ સુધી હર્યા ફર્યા, પૈસા લીધા કર્યા, હરામ બરાબર એક પાનું લખ્યું હોય. આ આવડો મોટો જે વિદેશ દુનિયાભરમાં જાણીતો એવો મોટો પત્રકાર આવું કરે? ચતુર હતા ગોંડલ નરેશ. ગોંડલ બાપુએ એને શરત કરેલી કે 1 પાનું લખીને આપશો ત્યારે 1 ગીની સોનાની આપશું. અને લખાયું હતું એમણે, કારણ કે આમને રોકડ આપણે મળતું હતું. એટલે તો આ તરફ એક આપણને વિચાર પણ આવે કે આવો મોટો સંગીતકાર, આવો મોટો પત્રકાર એ આ કક્ષાએ કેમ જઈ શકે? 2300 વર્ષ પહેલા એક મહામના થઈ ગયા
જેનું નામ સોક્રેટિસ. એમણે આનું બહુ સરસ પૃથ્થકરણ કર્યું છે, અવલોકન આપ્યું છે કે કોઈ એક ગુણ એ મનુષ્યનું શીલ નથી. એક ગુણ અસાધારણ હોઈ શકે, એ બધી બાબતમાં અસાધારણ હોઈ શકે, પણ એ એનું શીલ નથી, જે ગાંધીમાં આપણને જોવા મળે. સૌથી ઉત્તમ દાખલો નજીકનો ગાંધીજી છે કે શીલવાન વ્યક્તિ એટલે શું. એટલે આ જે રેઢિયાળ, આવું બેહુદું, આવું અહંકારપૂર્ણ, કેવળ પોતાને જ કેન્દ્રમાં મૂકીને જીવન જોવાનું, આ બધી જે મર્યાદાઓ છે એને કારણે એક ગુણ અત્યંત ટોચનો, પણ બાકીનું બધું બહુ જ નાદાર. એ હું પછી છેલ્લે થોડીક ચર્ચા કરીશ કે કેમ સ્વામીએ આવા ચરિત્રો લખવાનું પસંદ કર્યું છે. મારા ઘરધણીઓ એ 2 ભાગમાં લખેલા છે અને બહુ જ વિશિષ્ટ છે. અમદાવાદમાં એમને નવજીવનમાં અને આશ્રમ સાથે સંબંધ હતો એટલે રહેવાનું હતું. એમના બેન બનેવી પણ સાથે હતા અને એક મિસ્ત્રીના ઘરમાં એ ભાડે રહેતા હતા. એ ઘરધણીનું ચિત્ર છે. આ ઘરધણી આમ પાછા બોલે ચાલે બહુ જ નમ્ર, બહુ જ મીઠા બોલા, પણ થોડો વખત થાય એટલે ભાડું વધારવાની વાત કરે, થોડો વખત થાય એટલે ભાડું વધારવાની વાત કરે. પછી તો સ્વામી એટલા કંટાળી ગયા એટલે એમને કહી દીધું, તમે રાખો તેટલા દિવસ આ ઘરમાં રહીશ અને નીકળ કહો ત્યારે નીકળી જઈશ, બસ. અને પછી એક વખત તો સ્વામીને વારંવાર એ અંદર, અરે કે તમે માઠું લગાડો છો, તમને કે આ બસ આ તમને ગાંધીવાળાને જરાક કીધું નહીં ત્યાં તો તમને આટલું બધું લાગ્યું. અને વળી પાછા 2 મહિના થાય એટલે આવીને કે આપણે ભાડા અંગે જરાક વિચારીએ. આ પ્રકારના એ છે. 25 ના 40 રૂપિયા ભાડું કરી નાખ્યું હતું. આ 25 એ વખતનો. અને વચન પણ આપે કે હવે પછી ક્યારે આપણે ભાડાની વાત નહીં કરીએ. અને પછી એક વખત સ્વામીએ કહ્યું કે તમે તો ભલામણ ગઈ વખતે વચન આપ્યું, પાછું ત્યાં સુધી કે જો હવે માગું ને તો 2 બાપનો. આવું કીધેલું. પછી સ્વામીએ યાદ આપ્યું એટલે શું જવાબમાં કે તમે ખરા છો સ્વામી, બોલ્યા એમાં શું થઈ ગયું? તમે તે કાંઈ મને ધર્મરાજાનો દીકરો બીકરો જાણ્યો છે? અમે તો અમદાવાદી હરામજાદી લવાર ભાઈ. એ લુવાર હતા. દાડામાં 25 વાર બોલીએ ને 25 વાર ફરી જાય. પોદળો પડ્યો હોય ને તો ચપટી ધૂળ ઉપાડે જ. એવો અમારા લોકનો હિસાબ. ઘરમાં ત્રેવડ ત્રીજો ભાઈ ચડું કરીને થાળી ધોઈને પીએ. શું સમજ્યા? હવે પણ આ પ્રકારનો કે કેવા. અને પછી પાછા સ્વામીને મળવા માટે જેલમાં પણ જાય, મળે ત્યારે પાછું બહુ જ પ્રેમથી વાત કરે. પણ ધ્રુવ પંક્તિ એ હોય કે પછી આપણે જરાક ભાડાનું વિચારીએ. બીજા એક ઘરધણી તે લશ્કરના મેજર હતા એટલે એનું ટાઇટલ રાખ્યું છે મેજર મારકણા. મેજર મારકણા કૌસાની નજીકનું એક ગામ. એ વખતે અંગ્રેજ સરકારે ગોઠવેલું હતું કે આવી રીતે જે નિવૃત્ત થાય એમને થોડી જમીન આપે, બધી સગવડ આપે, પેન્શન પણ મળતું હોય. સ્વામી લખે છે આમનો શોખ શું? જીવનમાં જુદા જુદા શોખ હોય ને. આમનો શોખ હતો મકાનો બાંધવા, સરકારી જમીન દબાવવી, ગરીબ વસ્તીને દબાવવી, મજૂરી ન ચૂકવવી અને ડીંગ મારવી. એ એમના મુખ્ય શોખ હતા. પછી એ સ્વામી એને લખે છે કે હું તમારે ત્યાં આવવાનો છું, આટલી તૈયારી કરજો. બધામાં હાથ પાડે, કોઈમાં ના ન પાડે. અને બોલ્યું ન પાડવું એ જાણે કે એમની પ્રતિજ્ઞા હોય એવું, કે કીધું કશું જ ન કરે. ક્યાં સુધી ગાય વસુકી ગઈ, તો ગાય તો વસુકે જ ને, તો દીકરીને મોકલી દીધી, એકાદ ગાય તું રાખતો સારું. અને પછી ગાય વીયાય, પછી ગાય દૂધ દેતી થઈ, તો કે તને ગાય સાચવવાનું કેટલું બધું અઘરું પડશે, આપણે ઘરે મોકલી દે. સગી દીકરી સાથે જો આ કરી શકતા હોય મેજર,
તો પછી બીજા સાથે શું ન કરી શકે. પણ એનો એક ગુણ પણ સ્વામી વર્ણવે છે. જાત મહેનત માટે એમને બહુ જ આગ્રહ હતો અને આનંદ હતો. આ એક જ ગુણ હતો. બાકી બધી બાબતમાં એ તો બધું હું છોડી દઉં છું કે સ્વામી એકવાર બહાર ગયા કંઈક મહિના દિવસ માટે, તો બધા તાળા ને પેટીઓના બધા નકુચા બધું તોડીને બધું જ આખું ઘર ફેંદી મારેલું કે જો પૈસા મળી જાય તો લઈ લઈએ. અને પછી પાછા સ્વામી આવ્યા ને પૂછ્યું તો કે એવું થયું, આવું તો બને જ નહીં અમારે ત્યાં. હવે એક વરસના મહિના 20, મને આ ટાઇટલ માટે તરત જ આમ થયું હતું કે આવું વરસના મહિના 20, આ કોણ છે? તો કે બધા ધણિયામાં શાહુકારો પટેલો એ ગરીબ પ્રજાનું કેવું શોષણ કરે, ક્રૂરતાની હદ જેટલું. અને આ બધા જ મહેમાન, પછી ઉત્સવો, જ્યાફતો, ભોજનના મિલનો, આ બધામાં રચ્યા પચ્યા હોય. પણ પેલો એટલો પ્રામાણિક હોય, સામાન્ય મજૂર જેવો હોય. એટલે એ કેટલા રૂપિયા લીધા હતા? તો કે 10 રૂપિયા વ્યાજે લીધા હતા. તો પછી એ પૂછવા આવે કે ભાઈ મેં તમને આટલું આપ્યું, આમ આપ્યું, તો હવે આપણો હિસાબ કરી નાખો ને. તો પહેલા દિવસે તો હિસાબ જ ન કરે. પહેલા દિવસે આખો દિવસ મજૂરી કરાવે. પેલો મફતમાં મજૂરી કરે. પાણીનું નહીં પૂછવાનું. આટલા મહેમાનો, આટલી મીઠાઈઓ બધું હોય, ઓલાને પૂછવાનું નહીં કે તે ખાધું કે નહીં. એ જે સાથે હોય એ ખાય. અને પછી બીજે દિવસે માંડ કરીને હિસાબ કરવા બેસે, સાથે મુનિમ બેઠો હોય, ત્યારે શું કે જો વરસના મહિના 20, સારું, મારા છોકરાના 2 મહિના જતા કરું છું, તારા છોકરાના 2 મહિના જતા કરું છું, તો 16 રહ્યા ને. તો વરસના મહિના 16, એટલે 16 મહિનાનું તારે વ્યાજ આપવાનું. તમે જુઓ કે આ જે ક્રૂરતા ભર્યું આખું વર્ણન, કે એટલે સ્વામી પછી લખે છે ₹10 કરજ, 10 રૂપિયા લીધા હોય એનું કરજ, ખ્રિસ્તીઓના ઓરિજિનલ સીનની જેમ જિંદગીનો સાથી બનીને વર્ષો વર્ષ સાથે ને સાથે ચાલતું આવે, માથે જ ઊભું હોય. આ એમનું ગણિત. સ્વામી આનંદે છેલ્લે પછી એક ફ્રેન્ચ લેખકમાં ક્યાંક એમણે વાંચ્યું હશે, એ કહ્યું છે કે હિંસા 2 પ્રકારની હોય છે. એક હિંસા તે હોરિજેન્ટલ, એટલે કે લશ્કર વાળો સામે ફાયર કરે અને માણસ મરી જાય, એટલે કે બંદૂકથી માણસ મરી ગયો, એ હોરિજેન્ટલ. પણ બીજી હિંસા વર્ટિકલ, એટલે કે ઊભી હિંસા. ધણિયામાં શાહુકારો આ શ્રમજીવીઓને નીચોવીને જિંદગી આખી ભોંય તળિયે ભોંય ભેગો રાખે, તે આ પ્રકારની હિંસા જે દેખાતી નથી. એમણે માત્ર વ્યક્તિઓની આ જે નબળાઈઓ, અવગુણ, એમની અનેક પ્રકારની આળવિતરાય, એમણે આખા પ્રજાજીવનની પણ આમાં વાત કરી છે. સંગઠિત વર્ગ, રાજકર્તાઓ, આખો વર્ગ એ પણ શોષણ કેમ કરે, જેમ અંગ્રેજોએ અહીંયા કર્યું હતું. અને એમાં એ પછી યાદ કરે છે કે ગુજરાતીઓ આફ્રિકામાં જઈને કેવું શોષણ કર્યું હતું વગેરે. એટલે ગોરી પ્રજાનો રેકોર્ડ આમાં ક્યાંય વટાવી જાય એવો છે. સ્વાર્થ, અને પછી લખે છે સ્વાર્થ અને શોષણના ક્ષેત્રમાં કોમવાદ નથી. માણસ માત્ર દુનિયા આખીમાં સરખો જ શિકારી છે. એક અમેરિકન ધોબણ નું આમાં ચરિત્ર છે. હવે એ બિચારી આખી જિંદગી દુઃખી થઈ ગયેલી, બહુ જ પરેશાન થયેલી, જેલમાં ગયેલી, ત્યાં પણ એને બહુ વેઠવાનું આવ્યું. ન્યાયાધીશ ન્યાય તોડવા તો આવે, ગુનો નાનો એવો હતો, કાંઈક એણે કોકનું એક કપડું ચોરી લીધેલું, બસ આટલો જ ગુનો. પણ ન્યાયાધીશ 1 વર્ષે 1 વાર આવે. તે આવ્યો અને એનો છોકરો માંદો પડી ગયો, તે પાછો ગયો ન્યાયાધીશ, તો કે હવે આવતા વર્ષે. આવી બધી વિપત્તિઓ વેઠીને
એમાં એને કોઈક ભારતીય ગુરુ મળી ગયો અને ભારતીય ગુરુએ કહ્યું, અરે તું ગંગા કાંઠે જા, ગંગાની અંદર ને ત્યાં હિમાલયના પર્વતોમાં ખાવું નહીં પડે અને સીધો મોક્ષ. આવું બધું એને સમજાયું. એટલે બાઈ તો અહીંયા આવી ગઈ, ઋષિકેશ પહોંચી ગઈ, જંગલમાં પહોંચી ગઈ, ઋષિકેશની સામે પર કપડાં કાઢી નાખ્યા અને એમ કે ખાવાની તો જરૂર નથી. એટલે એ કોઈક 2 જણ કંઈક કઠિયારા ગયા અને એણે જોયું અને આવીને આશ્રમમાં વાત કરી કે એક બાઈ છે, કપડાં પહેર્યા નથી, ટૂંટિયું વળીને પડી છે, હુંકારા કરે છે, માંદી લાગે છે. એટલે પછી સ્વામી આનંદ એની સાથે 2-3 માણસો ખાવાનું લઈને મોકલે છે. તો કે ના, ખાવ નહીં. અરે કે તું મરી જઈશ. પણ કે મને પેટમાં બહુ દુખે છે. એણે શું કરેલું, કેટલાક એને આમ બધું, આ આપણા ગુરુઓ પણ કેવા હોય છે, યુગ ગુરુઓ બધા, તો કે છેવટે પાંદડા ઉપર પણ જીવી શકાય. તો હવે આને ખબર નહીં અને એવા પાન ખાધા કે જેને કારણે ઝાડા થઈ ગયા. એ બાઈનું અદ્ભુત ચિત્ર છે. એક કંસના વારસ, એમણે એક આખું કંસના વારસ કેવા કેવા હોય, એ કેવી કેવી પજવણી કરે માણસની, કેવું માણસનું શોષણ કરે, નિરાજીવે કરે, એનું પણ અદ્ભુત ચિત્ર છે. પણ સ્વામીએ જે છેલ્લે પછી તારણ કાઢ્યું છે કે આ બધા સમુલસ્ય વિનશ્યતિ, મૂળમાંથી નાશ પામે છે આ બધા. આ જે એમનું તારણ છે તે આ છે. આમાં એક હિરોશીમાનો હત્યારો, એ નામે મેજર ઇથરલી એમ કહેવાય છે. હવે આના વિશે બર્ટ્રાન્ડ રસેલે એની તરફેણ કરેલી. બર્ટ્રાન્ડ રસેલે કે આ માણસ તો કેટલો બધો ભોગ આપ્યો, આ દેશપ્રેમી છે, અમેરિકા માટે કામ કર્યું વગેરે વગેરે. આ ઇથરલી વિશે 2 પ્રકારના સામસામા છેડાના અભિપ્રાયો છે. એક એવો છે, આમ તો એણે કર્યું હતું આટલું જ કે વિમાન લઈને ગયો અને એનું કામ આટલું જ હતું, એણે બોમ્બ ફેંકવાનો નહોતો. એણે એટલું જ જોવાનું હતું કે ભાઈ સલામત છે, હિરોશીમા તરફ જવું અત્યારે બરાબર છે, હવામાન બરાબર છે, હવાનું દબાણ બરાબર, આ બધું જોવાનું હતું. અને પછી જે પાછળનું વિમાન હતું એમાં બોમ્બ હતો. એટલે આણે તો શું કર્યું, બસ કીધું કે હા તમે જાઓ, આગળ વધો, બોમ્બ ફેંકો, બસ. અને પછી પોતે પાછો વળી ગયો અને 2500 કિલોમીટરની મુસાફરી કરીને વિમાન એમનું મૂળ જગ્યાએ આવી ગયું. આથી વધારે એમનું કંઈ હતું નહીં. એના 12 વર્ષ સુધી ક્યાંય નોંધ નહોતી લેવાની. અને બીજી બાજુ જેમણે બોમ્બ ફેંક્યો એમનું બહુમાન થયું, એમને ચાંદ મળ્યા, એમને રાષ્ટ્રીય ગૌરવ મળ્યું. એટલે આને બહુ વાંધો પડ્યો. તો હવે શું કરવું, એણે ચોરી કરવાનું શરૂ કર્યું. ચોરી શરૂ કરી, પોસ્ટ ઓફિસ તોડી. એકવાર તો પોસ્ટ ઓફિસ તોડી પણ તિજોરી નહીં તૂટી. આ મેજરો આ ઇથરલી. અને પછી જેલમાં એકવાર પકડાઈ ગયો, જેલમાં ગયો. જેલમાં એને લઈ જતા હતા ત્યારે જે માણસ પડખે બેઠો હતો, એટલે કે પોલીસ અફસર, એણે ઓચિંતાનું પૂછ્યું કે તું ક્યાંનો શું. ત્યારે જાણ્યું કે અરે હિરોશીમા ઉપર જે વિમાન ગયું હતું એનો આ પાયલોટ છે એમ. એટલે એણે આવીને બીજે દિવસે વાત કરી પોતાના આસપાસના લોકોને, અરે કે આવો માણસ છે અને બિચારાને જેલમાં પૂર્યો છે, જેલમાં બિચારાના સજા થશે વગેરે વગેરે. એટલે એમાં એક પત્રકાર ભટકાઈ ગયો અને પત્રકારને થયું કે આ સરસ મસાલો છે. એટલે એટલું એણે ચગાવ્યું અને દુનિયાભરમાં એની ફિલ્મ માટે એને વિશે પુસ્તકો લખાયા અને લોકોએ કહ્યું કે આ તો મોટો હીરો છે અમેરિકાનો. સ્વામી એટલે કે પૈસા અને પ્રતિષ્ઠા માટે માણસ શું કરી શકે. જો સ્વામી છેલ્લે આ 2 ચિત્ર આપ્યા પછી સ્વામી લખે છે, વાસ્તવમાં અસલી સત્ય શું હતું. મેજર ઇથરલી અસલમાં હત્યારો હતો કે ચોર જુગારી, એ તો એ પોતે જ એકલો જાણે છે ને બીજા જાણે અલ્લા મિયા.
એમને પોતાને પણ પ્રશ્ન રહ્યો છે કે એક તરફ બર્ટ્રાન્ડ રસેલ જેવા તરફેણ કરે ને બીજી બાજુ કેવળ ને કેવળ પૈસા માટે, કેવળ ને કેવળ પ્રતિષ્ઠા માટે માણસ ક્યાં સુધી જાય. આ નમૂનો એમણે રજૂ કર્યો છે. ખસકુલું કરીને નાના છોકરાની વાત આવે છે, એ આ સંગ્રહ સાથે બહુ બંધબેસતી મને નથી લાગી. એ આમાં ન હોત તો સારું થાત. એક છોકરો સ્વામી ગાંધીજી આવવાના છે, એના માટે સામાન બધો ખરીદ્યો છે, એમાં પાઉં ખરીદ્યો છે, અને સ્વામી વચ્ચે વચ્ચે ઉતરે, લેવા જાય, પાછા આવીને બેસે, અને પેલો છોકરો ઉપરનો ભાગ બરાબર રાખી નીચલો ધીરે ધીરે કાપતો કાપતો બધું ખાઈ જાય છે. એનું પણ એ ચિત્ર આ નગરોળ સાથે બંધબેસતું નથી થતું, મને નથી લાગતું. નગરોળ સાથે જે આપણે આમ હલી જઈએ એવા જે ચિત્રો છે એ મેં આપને થોડાક કહ્યા. આ ચિત્રો સ્વામીએ શું કામ દોર્યા? મને પણ આ પાયાનો પ્રશ્ન થયો હતો કે સ્વામીએ માનો કે આ ચિત્રો નહીં દોર્યા હોત તો મનુષ્ય એટલે માત્ર અજવાળું ને માત્ર અંધારું એમ નથી, માત્ર ગુણ અને માત્ર અવગુણ એમ નથી. બીજી બાજુ મને તરત જ યાદ આવ્યું કે વ્યાસ ભગવાને પાંડવો, શ્રી કૃષ્ણ, દ્રૌપદી, કુંતા આ બધાના ચરિત્રો આલેખ્યા હોત અને દુર્યોધન, દુશાસન, શકુનીના ન આલેખ્યા હોત તો આ તુલ્ય બળ મનુષ્ય જીવનનું ઊભું થતું હોય છે, સાહિત્યમાં તો ખાસ, પણ જીવનમાં પણ. અને માટે સ્વામીએ આ પ્રકારના આ એવા ચરિત્રો આપણી સામે મૂક્યા કે જે ચરિત્રોમાં એમણે જેને મનુષ્યની સૌથી નિમ્નતમ કહીએ એવા વ્યવહારો, એવી દાનત, એવા સંબંધો એને પ્રગટ કર્યા. શાને માટે? જેમ વ્યાસ ભગવાને કહ્યું કે કૃષ્ણને પાંડવ થઈ શકો તો સારું, પણ ઓછામાં ઓછું દુર્યોધન, દુશાસન ને શકુની તો ન જ થવું. એમ આ ચરિત્રો એટલા માટે આપેલા છે કે આવું તો નહીં જ થવું. ગમે એવી તમારી પ્રતિભા હોય, દુનિયા તમને ઘડીભર પૂજવા પણ માંડે, પણ આ પગલા જ્યારે ભરો છો એની સાથેના, જેમ નિહાલ સિંહ કેવા મોટા પ્રતિભાશાળી, એના ગુરુ કેટલો મોટો પ્રતિભાશાળી, સંગીતમાં તો અસાધારણ છે, પણ એટલું પૂરતું નથી થતું. મનુષ્ય જીવન એટલું પૂરતું થતું નથી. એટલે આ ચરિત્રો આપવાનું સ્વામીએ પસંદ કર્યું છે, એ મારું એવું અવલોકન છે. આ વાંચીએ છીએ ત્યારે તરત જ અનુભવ થાય છે કે આટલી બધી આપણને અસર કેમ થાય છે. આ જ ચરિત્રો માનો કે કોઈ કે આ પછી આમ બન્યું, પછી આમ બન્યું, પછી એણે આમ કહ્યું, એવું એક ચરિત્ર હોત અને સ્વામી આનંદે આલેખેલું ચરિત્ર હોય, એમાં આપણને આટલી બધી અસર કેમ થાય છે? કારણ કે એ સ્વામીના ગદ્યની ખૂબી છે. જે સ્વામીના બધા જ લખાણમાં જે ખૂબી છે તે આમાં પણ છે. તમે ભીખીબાઈની ભાષાનો ઘડીક વાર અભ્યાસ કરો મોહનજી રુદરમાં, તો સમજાય કે એ ભાષા ત્યાં બોલાતી ભાષા જ છે, પણ એ વાક્ય પ્રયોગો, એ શબ્દ પ્રયોગો એ સ્વામીએ જે રીતે ઝીલ્યા છે ને એ અસાધારણ છે. એટલે એમના પેગડામાં બીજું કોઈ પગ નાખી નથી શકતું. એમ આ ચરિત્રો આટલા અસરકારક તો બને જ છે કે નહીં, આવું જીવન તો નહીં જીવવું જોઈએ. એ મેજર મારકણા નહીં થવું જોઈએ, એ મિસ્ત્રી નહીં થવું જોઈએ, એ નિહાલસિંહ નહીં થવું જોઈએ. એ આપણને સમજાય છે. કારણ કે આજે નિહાલસિંહના વારસદારો ચારે બાજુ જોવા મળશે, દિલ્હીથી લઈને અહીંયા સુધી, કે જે માત્ર ને માત્ર અહંકાર માટે, માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે કે પોતાની જાતને જ ઊંચી કરવા માટે
એટલે એ મનુષ્ય જીવનની મર્યાદા છે. આ મર્યાદા પણ બતાવવી એ મને ઉપયોગી લાગે છે. જેમ એમણે ગુણ પક્ષે કેટલા બધા ઉત્તમ ચરિત્રો આપ્યા. સમતાનો મેરુ નામે એક મને અત્યારે યાદ આવે છે, સહેજ ટૂંકમાં જ કહી દઉં. બહુ મોટા મહારાષ્ટ્રના કાર્યકર, જેલમાં પણ જે આવેલા, વિનોબાજીને પણ ઓળખે મળેલા, અને સ્વરાજ પછી પ્રધાન પણ થઈ શકે એવા, બધી રીતે આવડતવાળા. હવે એમના જીવનની એવી એક ઘટના વર્ણવી કે એમનો દીકરો, કાં તો એમનો ભાઈ, કાં તો એમનો ભત્રીજો, આ બધા જ એ વખતે મેટ્રિક હતું. મેટ્રિક સુધી ભણે, પછી કામ કરવા માટે મુંબઈ જાય. થોડા દિવસ તાવ આવે એટલે તરત સમાચાર આવે, આ ત્યાં જાય, રાત દિવસ સેવા કરે, અને પેલો છોકરો તો ને યુવાન, જે ભવિષ્યની આશા હોય તે મૃત્યુ પામે. અને મૃત્યુ પામે ત્યારે એમને સ્મશાનમાં અગ્નિદાહ કરીને પાછા આવીને પત્નીને કે 3 દિવસથી 4 દિવસથી કંઈ ખાધું ન હોય, છે કંઈ બટકું રોટલો, અને બટકું રોટલો ખાય, ઊંઘી જાય, 2-2.5 દિવસ ઊંઘે, અને પછી આવનારાને આશ્વાસન આપે. આવું જે ચરિત્ર એ રજૂ કરે છે, એમ જ આ સામા છેડાનું ચરિત્ર, કે આ જો સમતાના મેરુ હોય તો આવા હોય, એમ આ મનુષ્ય જીવનનો જે ઉધાર પાસું એ પણ સમજવા જેવું છે. અને ઓછામાં ઓછું એ સ્વીકારવા જેવું નથી, અસ્વીકાર્ય છે. આ અર્થમાં સ્વામીના આ એવા એક સંગ્રહને હું જોઉં છું કે જેમાં મનુષ્ય જીવનનો બીજો જ રંગ આવ્યો, સામાછેડાનો રંગ આવ્યો, ઉધાર પાસાનો રંગ આવ્યો. અને છતાં ગદ્યને કારણે, રજૂઆતને કારણે એ અવશ્ય રસ પડે છે, પણ મનુષ્ય જીવનને સમજવામાં પણ આપણને માર્ગદર્શન આપે છે. આ અર્થમાં હું આને બહુ જ નોંધપાત્ર એવું ગણું છું. મનીષભાઈ, મને ધરતીની આરતી વિશે 2 કલાક બોલવાનું ગમે, પણ નગરોળ વિશે પણ તમે આપ્યું તો મેં જોયું કે ના, આ છૂટક વાંચેલા હતા બધા જ, પણ મને એમ થયું કે ના, આ દ્રષ્ટિએ આનો પણ અભ્યાસ કરવો જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબ વલ્લભ વિદ્યાનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, અને માન્ય શ્રી મનસુખભાઈ સલ્લા સાહેબ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. પુનઃ આપણે વંદન, પુનઃ આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.